सुमिरत होत निहाल सुमिरत होत निहाल जगत में यमुना जी परम कृपाल ब्रजपति की यमुना जी परम कृपाल परम कृपाल परम कृपाल परम यमुना जी परम कृपाल जगत में यमुना जी परम कृपाल यमुना जी यमुना जी परम कृपाल यमुना जी परम जगत में यमुना जी परम कृपाल जगत में यमुना जी परम यमुना जी परम यमुना जी परम कृपाल श्याम सुंदर श्री यमुने महारानी जय આટલા બધા વૈષ્ણવ ભેગા થયા છે અને જે નાદ નથી થતો નો ચાલે બધાએ બે હાથ ઊંચા કરીને જે નાદ કરવાનો છે શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી जय બરાબર અવાજ નથી આવતો શ્રી રસાદ્ર રાય પ્યારે રે કી जय जगत में यह प्रसाद श्री यमुना जी यह प्रसाद यह प्रसाद हूँ श्री यमुना जी श्री यमुना यह प्रसाद हो पाहु श्री यमुना जी यह प्रसाद हो पाहु श्री यमुना जी श्री राम कृष्ण गुण गाऊ श्री यमुना जी यह प्रसाद हो पाहु श्री यमुना भजन करो विमल जल पावन चिंता कलेश मदन मदन भजन करूं विमल जल पावन चिंता करे सब हारू भजन करूं भजन करूं भजन करूं भजन
प्रीत बढ़ाऊ श्री यमुना जिया प्रसाद पाप श्री यमुना जी श्री यमुना जी श्री तिहारी तिहारी कृपाले भानु की तनया हरिपद प्रीत बढ़ाऊ हरिपद प्रीत बढ़ाऊ श्री यमुना जी प्रसाद हो पाऊ श्री यमुना श्री तिहारी कृपा कृपा भानु की तनिया हरिपद प्रीत राधे हरिपद प्रीत बढ़ाऊ श्री यमुना जी यह प्रसाद हो बाबू श्री यमुना जी श्री यमुना जी श्री यमुना विनती करो विनती करूँ वर मागूं यथन संग बिसरा विनती करो बिना विनती करूं विनती करूं यह वर मागूं अदमन संग बिसरा
મદન ગોપાલ લણાવું મદન ગોપાલ લણાવું શ્રી યમુનાજી યહ પ્રસાદ હું પાઉં. પ્રસાદ યહ પ્રસાદ હું પાવું શ્રી યમુનાજી યહ પ્રસાદ હું પાઉં. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય હો. श्री मदन मोहन लाल प्यारे की श्री मदन मोहन लाल प्यारे की श्री रसाद्र राय प्यारे की આપના મદન મોહન પ્રભુનો પાટોત્સવ આપને આજે મનાવ્યો આપના બાંગાની અંદર, કારણ કે ગઈકાલે જે જામનગર બિરાજતા મદન મોહન પ્રભુનો પાટોત્સવ ગયો એટલે આજે આપણે બાંગા આજે મનાવી લીધો જય ઘોષ કરીને. હવે આપશ્રીના વચનામૃત થાય છે તો બધાએ શાંતિથી સાંભળવાનું. ભાઈઓ ઘણી બધી જગ્યા છે, આવી જાવ ને, અંદર આવી જાવ, પાછી આવો લાભ નહીં મળે. હાલો ખાસ નમ્ર વિનંતી, ભાઈઓ આવી જાવ, બધા આ બાજુ આવી જાવ, બધા ઘણી બધી જગ્યા છે. શ્રી મદન મોહન લાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણ લાલ પ્યારે કી જય. શ્રી હરિરાય પ્યારે કી જય. શ્રી વલ્લભરાય પ્યારે કી જય. શ્રી રસાદરાય પ્યારે કી જય. અને કાલે પધાર્યા હતા એ પ્રેમાદરાય પ્યારે કી જય. મને આપશ્રીની આજ્ઞા થઈ એવી રીતે હું આપની સમક્ષ પ્રસ્તાવના બાંધવા માટે ઊભો થયો છું. જેમ દાદાજી વખતે દાદાજી પધારતા અને આપના વચનામૃત થાય એની પહેલાં જેમ આપણે પેલા પીપોળીનો બજા વગાડતા ને જે પડ બાંધતા એવી રીતે પડ બાંધવા માટે મને આપશ્રી આજ્ઞા કરી. તો હું આપશ્રીનો પરિચય આપને અને આપના ગામનો પરિચય આપશ્રીને હું આપવા માટે ઊભો થયો છું. આપશ્રીનો પરિચય તો આપણે હશે, પણ જેમ આપણે ગણીએ કે કહીએ કે અથવા સમજીએ કે ગુરુ ધારણ કેવા કરવા જોઈએ આપણે વિચારતા હોય, તો ગુરુની મહિમા આપણને ખબર હોય એવું થોડોક હું આપને પરિચય કરું. દાદાજીને તો આપ બધા જાણો છો, જેને જાણો છો, વલ્લભ બાબા સાહેબને જાણો છો, પણ રસાદરાયજી આપશ્રી આપ એના દાદાજી હરિરાયજી મહારાજશ્રી પાસે આપ તૈયાર થયા, આપે અભ્યાસ કર્યો, એની સાથે આપ MA પણ થયા છે અને સાહિત્યમાં આપ આચાર્ય થયા છે. સંસ્કૃતમાં જ સાહિત્યમાં આપ આચાર્ય થયા છે. આપણે કઈ ગુરુ કોને ધારણ કરવા, ગુરુ શા માટે ધારણ કરવા જોઈએ? કારણ કે આપણા છોકરાઓ હોય એને સીધા રસ્તે, આડાવડા ક્યાંય જાય તો સીધા રસ્તા ઉપર ચડાવે. કારણ કે આપણે કહેતા હોય કે કોનો છે આ, તો એનો બાપ કેવો છે એના ઉપર એ કહે કે આપણે કોનો છે. એવી રીતે પહેલાંના સમયમાં ગુરુને પણ કહેતા કે આનો ગુરુ કોણ છે, કારણ કે ગુરુ હોય એ જ રસ્તે રાખે. તો આપ એ અભ્યાસ કરી અને આપે એ સાહિત્યમાં આચાર્ય થયા છે. આપ એવા આપના ગુરુ તરીકે આપણી સમક્ષ આપના સંરક્ષણ આપ કરશે, આપને વચન આપશે. અને આપણે હું જે અમારા બાંગાનો પરિચય કરાવું કે આપણે ખબર છે એવી રીતે બાંગા અમારું શ્રી મદનલાલજીનું નેકભોગનું ગામ છે. જેમ તમને કદાચ ખબર ન હોય કે રાજાશાહી વખતમાં 5 ગામ મંદિરને આપ્યા હતા રાજાએ, એમાંનું આપણું બાંગા છે. ખીમરાણા, પીપોટોડા, ખંભાળિયા, નાના થાવરિયા અને બાંગા. એનો ટેક્સ રાજાને જતો, પણ એ રાજા ટ્રાન્સફર કરતા મંદિરને શ્રી મદનલાલજીના ભોગમાં જતા એ આ બાંગા છે. આપણા જે આપણું બધું
આપણે સામગ્રી જે બનાવતા, ખેતીવાડી ખેત પેદાશ લેતા અને ટેક્સ રૂપે જે રાજાને જતો ને, જામસા બાપુને, એ જામસા બાપુ એની પાસે ન રાખતા. આપણો મધુલાલજી આરોપ એ આ બાંગા છે. અને દાદાજી અહીંયા જે 7-8 દિવસ આપનો મુકામ રહેતો દાદાજીનો, અને દાદાજીએ બધાનું સિંચન કરી અને આ બાંગાને બનાવ્યું છે. બાંગામાં એક સમયે એટલા મરજાદીઓ અહીંથી નીકળ્યા, અને એ મરજાદીઓની સેવા રૂપે આપને હું વિનંતી કરું છું કે અત્યારે અમારા બાળકો કમસે કમ 20 થી 25 બાળકો તો MBBS કરે છે વિવિધ ક્ષેત્રોમાં. બાકી અલગ અલગ બધા ગયા. એવું ગર્વ લેવા જેવી વાત કાલની ઘટના એ ઘટી. હું આપને વિનંતી કરું છું કે અમારા જીવાપા મરજાદી, એના દીકરા અમારા તબલચી રણછોડભાઈ, એની દીકરી સુરતમાં કોર્પોરેટ તરીકે જે ચૂંટાણી, એ તો ચૂંટાણા, પણ સુરતમાં જેટલા કેન્ડિડેટ હતા એનાથી બધાથી વધારે મતે એ મેળવી અને જીતા છે. એવા ચંદ્રિકાબેન, એનું પણ અમારા ગામના ગર્વ લઈ શકે એવું ઘટના કાલે ઘટી બની, અને વૈષ્ણવ પરિવારથી. તો આવું અમારું બાંગા છે. અને બાંગાથી વિવિધ ક્ષેત્રમાં બધા બહુ સારી એવી પોસ્ટ, સારી એવી જગ્યાએ ગયા છે. અમારા નજરાણું અમારા કમલેશભાઈ તમે બધાની સમક્ષ છે. અને તો એવા બાંગા ગામમાં, અને એક દિવસ હાલારનું આ મધ્ય બિંદુ અમારું ગામ છે. કારણ કે હાલારી રાસ જે કહેવાય, તો એ હાલારી રાસ અહીંયા ધુતારપુર ને વાવડી ને બધા થઈ અને જ હાલારી રાસ વખણાનો. કારણ કે અમે માઠામાં અને ભૂકંપમાં જ કામ કર્યું છે, રાસ લેવાનું છે. તો હવે આપણે શાંતિથી બધા આપશ્રીના વચનામૃતનું શ્રવણ કરશું અને ગ્રહણ કરશું. પ્રસાદરાય પ્યારે કી જય. સર્વપ્રથમ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી તેમજ શ્રી ગુસાઈજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. પૂજ્ય તાજજી મહારાજ શ્રી બ્રજભૂષણલાલજી તાજજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. પૂજ્ય દાદાજીને નમન, પૂજ્ય પિતૃચરણને નમન. અને આજ અલગ અલગ સ્થાનથી અહીં એકત્રિત થયેલા બધા જ પુષ્ટિમાર્ગીય વાલા વૈષ્ણવો, આજનો જે આ સુંદર મનોરથ જે આપણે, હું તમારી ભાષામાં કહું તો 3 ટકનો મનોરથ થયો. કાલ રાત્રે રાસ થયા, આજ પલના થયા, અને હવે આ સાયંકાલીન જે માલા પહેરામણી, જે આમ જોઈએ તો મુખ્ય જે કાર્ય, જે નિમિત્તે બધું ગોઠવાયું, એ પ્રસંગ પૂર્ણ કરીને અને પછી આપણે પૂર્ણાહુતિ બાજુ આગળ વધીશું. ત્યારે જે મુકેશભાઈએ વાત કરી, ગામનું પરિચય આપ્યો. એ પરિચયથી, આ ગામના પરિચયથી અમે વાકેફ નથી એવું નથી, પરંતુ જે ઉત્સાહ અને ગર્વ સાથે આ ગામના લોકો બધા બોલે ને એ પરિચયને, એ દર વખતે જોઈએ ને તો દર વખતે નવું અને આનંદદાયી લાગે. કારણ કે જે આમ જોઈએ તો બ્રજભૂષણલાલજી તાજી મહારાજની સૃષ્ટિ હાલાર અને સોરઠ બંનેમાં જ
ફેલાયેલી છે. એ સિવાય રાજસ્થાન ચોપાસનીમાં પણ તાજી મહારાજની સૃષ્ટિ છે. પરંતુ જ્યારે આપણે જોઈએ કે જામનગરમાં આજથી 250-300 વર્ષ પહેલા જ્યારે શ્રી મદન મોહન પ્રભુ પધાર્યા ત્યારે આમ તો મદન મોહન પ્રભુની લીલા હોય, કોઈ મુગલો, કોઈ આક્રમણ, કાંઈ, આ તો બધું નિમિત્ત માત્ર છે. એ કોઈથી કોઈ ભય કે બીક નથી. પરંતુ મદન મોહન પ્રભુની જ ઈચ્છા હોય ને મદન મોહન પ્રભુની જ લીલા હોય ત્યારે જામનગર ઉપર અને હાલાર ઉપર ખાસ કરીને કૃપા કરવા આ જનપદને, આ અહીંયાના લોકોને દૈવી જાણીને ને આપ ઉદ્ધાર કરવા, કૃપા કરવા અહીં શ્રી મદન મોહન પ્રભુ પધાર્યા. અને એવા જેને કહેવાય કે શાસ્ત્ર કયો કે માર્ગ મર્યાદા કયો કે આપણા સંપ્રદાયનો ડંકો વાગે એવા આચાર્યો આ વંશ પરંપરામાં પ્રભુ કૃપાથી થયા. અને તમે આટલી સૃષ્ટિને બધાને એમની કૃપા દ્રષ્ટિને એમની છત્રછાયા મળી. જ્યારે આપણે એ વાત કરીએ કે રાજાએ 5 ગામ હવેલી માટે સોંપ્યા, મતલબ આપ્યા, ત્યારે આપણે આમ જોઈએ તો જ્યારે પધાર્યા હોય ત્યારે તો કોઈ સૃષ્ટિ કે કાંઈ મૂળ રૂપમાં હોય નહીં. એ ઉપરાંત હવેલીનું નેગભોગ અને નિત્યનું જે વહીવટ હોય એ બધું ચાલે. એ માટે જે ગામડાઓમાંથી કર વસૂલાતું એ 5 ગામ આપણે શ્રી મદન મોહન પ્રભુની સેવામાં સમર્પિત કર્યા. અને એ 5 ગામમાં આ બાંગા ગામ આવ્યું. હવે આપણને વિચાર આવે કે જામનગરની આસપાસના જ 5 ગામ આપી દેતા, ઓછા થોડા હતા ગામ. છેટ બાંગા, એનું કારણ શું? નાના થાવરિયા નજીક છે, ખીમરાણા નજીક, જે ગામ નજીક છે એમાંથી કોઈ પણ આપી દેત ગામ. પરંતુ આનાથી એ આપણે સમજવાનું છે અને તમારે એ જાણવાનું છે કે પ્રભુ છે ને એ જેને કહેવાય કે ત્યાં એવું ચુંબક છે કે જે દૈવી જીવોને ખેંચે, સાથે દૈવી દ્રવ્ય ખેંચે, દૈવી સૃષ્ટિ બનાવે. ત્યારે એ જાણવાનું છે કે તમે જે સેવા આદિ કરો એ તો એક વસ્તુ થઈ, પરંતુ તમારું જે દ્રવ્ય કરમાં જાતું હોય ને એને પણ પ્રભુએ પોતાની બાજુ વાળ્યું. નહીં તો કર જે જાય એ તો જાય જ, એમાં કોઈ કાંઈ બદલાવ ન કરી શકે. પણ જ્યારે રાજા ગામ સોંપે એનો મતલબ શું કે તમે ધાર્મિક કાર્ય કરશો, એનો જે દ્રવ્ય કાઢશો એ તો અલગ, પણ જે દ્રવ્ય રાજા રજવાડામાં ને ત્યાં લાગવાનું હતું એ પણ પ્રભુએ ખેંચીને અને પોતાની પાસે લીધું. એટલે વિચાર કરો કે આ ભૂમિ જેના ઉપર ખેતીવાડી થઈ, જેનું દ્રવ્ય ઉપજ્યું બન્યું, એ કેટલું દૈવી દ્રવ્ય હશે, ભૂમિ કેટલી દૈવી હશે. અને ખાસ કરીને અહીંયાના જે વૈષ્ણવો ને અહીંયાના જે રહેવાસી લોકો છે એ મૂળમાં દૈવી જીવ હશે, જે એવું ભાગ્યમાં લખાવીને જ આવ્યા હશે કે અમે આ ગામમાં આવીને અને સીધા બધી રીતે તનમન ધનથી પ્રભુમાં સમર્પિત થશું. ત્યારે આ બધા ગામો નક્કી થયા હોય. માત્ર એ ગર્વ લેવાનું નથી કે આ ગામ એ 5 ગામમાં છે કે જેનાથી નેગભોગ આવે છે, પણ એ ગર્વ લેવાનું છે કે તમે
તમે પોતે અને તમારું દ્રવ્ય કેટલું દૈવી હશે, કેટલું શુદ્ધ હશે કે પ્રભુએ જે રાજાશાહીમાં જતું હતું એને પણ ખેંચીને એને પોતાની પાસે લીધું. એ વાત થઈ રાજા રજવાડાની. હવે આપણે લોકશાહીમાં છીએ. હવે થોડા આપણે આગળ આવીએ. તો અત્યારે આપણે વાત કરીએ તો ત્યારના સમયમાં મર્યાદીઓ એટલા થયા, સેવાવાળા એટલા વૈષ્ણવો થયા. એ ઉપરાંત રાસ કીર્તનમાં, ઢાઢી લીલામાં, બધામાં જેને કહેવાય કે ડંકો વાગે હાલારનો, એવા અહીંયાથી વૈષ્ણવો બહાર આવ્યા. બરોબર. એ જેને કહેવાય કે મર્યાદી અને કીર્તનિયાઓનું જે ગઢ હતું એમાંથી હવે જ્યારે સુવિધાઓ વધી ત્યારે અલગ અલગ દિશાઓમાં બધી જગ્યાએ વટાઈ ગયા. બરોબર. હવે જે જૂના લોકો છે ને એમને ખબર હશે કે અહીંયા ને અહીંયા રહ્યા હોય ને તો આ બધું શીખવું ન પડે, સહજ જીવન શૈલીમાં ઘૂસી જાય. આ બધું નવેસરથી કેળવવું ન પડે, તું આમ કર, તું આમ કર. જે ઘરમાં હેઠા જૂઠાની સમજ હોય, જે ઘરમાં સેવાની સમજ હોય, જે ઘરમાં પ્રસાદી અને સામગ્રીનો ભેદ ખબર હોય, એ બાળકને નાનપણથી, હવે જેમ કે અમને કોઈ શીખડાવવું ન પડ્યું હોય, અમે આ જોયું હોય એટલે અમારા મગજમાં ફિક્સ જ થયેલું હોય. પણ હવે આજના સમયમાં જ્યારે બધા અલગ અલગ છેડે વટાઈ ગયા છે ત્યારે એમને એટલું શુદ્ધ વાતાવરણ મળતું ન હોય, એટલું દૂર હોવાથી સિંચન ન મળતું હોય, પરંતુ તોય સૃષ્ટિમાં આટલો ભાવ છે અને મનોરથ, રાસ કીર્તન આદિનો આટલો આગ્રહ છે. એ મૂળમાં પૂજ્ય તાજજી મહારાજ કૃષ્ણલાલજી તાજજીની કૃપા છે અને જે આશીર્વાદ મળ્યા છે એ જેને કહેવાય વારસામાં વંશાનુગત આવ્યા છે. જેમને દર્શન પણ નથી કર્યા એમના પણ તમે ધ્યાન રાખજો, એમના તમારા બધા ઉપર શ્રી કૃષ્ણલાલજી તાજજીની જ કૃપા છે. પછી મારા દાદાજી, પછી મારા પિતૃચરણ આટલા પધાર્યા છે અહીંયા. હવે મારા ઉપર શું જવાબદારી છે એ તમને કહી દઉં સાફ સાફ કે હવે તમે બધા જે નવા લોકો છો એ ખોટા માર્ગે ન દોરાવો. એ જવાબદારી મારા ઉપર છે. હવે એટલે મૂળમાં વાત એ છે, નહીં, જવાબદારી લેવાનો વિષય નથી. તમે અમારા જ છો. ભગાભાઈ બોલ્યા એમ એવું બોલાય ઠેઠ જામનગરથી, એટલે શું હોય, તમે અમારા પરિવારના છો તો અમે ગમે ત્યાંથી આવીએ. જામનગરથી દૂર રહેતા હોય તોય આવીએ. એમાં છેઠ જામનગર શું હોય? ભગાભાઈ બોલે કે જામનગરથી પધાર્યા છે ને તમે જય નથી બોલાવતો, તો કે જામનગર દૂર નથી ને તમે દૂર હોય તોય તમે અમારા પરિવારના છો તો અમે શું કામે ન આવીએ. બરોબર. એટલે આ કોઈ જવાબદારી લેવાની કે બોજનો વિષય નથી. તમે તો અમારો પરિવાર છો અને પરિવારનું સારું થાય, કલ્યાણ થાય તો અમારી જવાબદારીમાં આવે. એટલે યુવા પેઢીને ખાસ એ મારો આગ્રહ છે કે તમે કદાચ ગામમાં રહ્યો છો કે ગામની બહાર રહ્યો છો, દૂર રહ્યો છો, આમ તો અમે તમારે આમ જામનગર, રાજકોટ, પછી સીધું સુરત આવે, અમદાવાદ, બડોદા ઓછા લોકો છે. પણ જ્યાં જઈએ ને ત્યાં બાંગાવાળા અલગ દેખાઈ જાય, ખબર પડી જાય. સુરત જઈએ તો એ લોકો બધા હોય, અંદાજો આવી જાય કે બાંગાવાળા છે. રાજકોટ જઈએ તો અંદાજો આવી જાય. હવે આમ જોઈએ તો કીર્તનમાં જોઈએ તો એ બાંગા ને લલોઈ ને વાવડી ને આજ છે બધું. બીજું શું છે? બધા તમે આટલા સમર્પિત છો અને માર્ગની સેવામાં લાગેલા છો, એ જોઈને ખૂબ આનંદ થાય છે. શાસ્ત્રોમાં કહેવાય કે વરમ એકો ગુણી પુત્રો નચ મૂર્ખા શતૈરપી એક ચંદ્રસ્તમો હંતી નચ તારા ગણોપી ચ. આ હિતોપદેશ છે. એટલે હિતોપદેશ છે ને એ 5 થી 10 વર્ષના બચ્ચા હોય ને એને સમજાવવાનું હોય, પરંતુ શાસ્ત્રીય રૂપે
અત્યારે બધા એજ ગ્રુપના છે એમ માનીને હું આ બતાડું છું કે વરમ એકો ગુણીપુત્રો, એટલે વર એટલે શ્રેષ્ઠ, સારું. વરમ એકો ગુણીપુત્રો કે એક ગુણીપુત્ર છે ને એ શ્રેષ્ઠ છે. નચ મૂર્ખા શતૈરપી, 100 મૂર્ખ પુત્ર હોવાની જગ્યાએ એક ગુણીપુત્ર છે ને એ શ્રેષ્ઠ છે. કેમ કે પછી ઉદાહરણ આપ્યું છે કે એકહ ચંદ્રસ્તમોહંતિ, ચંદ્ર છે ને એ તમ એટલે કે અંધકારને હરી લે. પૂર્ણિમા હોય તો અંધારું લાગે, આપણે આમ બહાર નીકળીએ તો પણ. આ તો હવે સ્ટ્રીટ લાઇટ છે, ત્યારે નહોતી ત્યારે અંધારું ન લાગતું. પૂર્ણિમા હોય એટલે આખું ગામમાં અજવાળું હોય. એકહ ચંદ્રસ્તમોહંતિ નચ તારા ગણો, તારા આટલા બધા છે એ અજવાળું કરી શકે? પણ એક ચંદ્ર હોય ને એ અજવાળું કરી દે. એટલે આપણે ગુણીપુત્ર થાવું છે, તારા જેવું નથી થવું. એ ટમટમિયા થાય, તારા ટમટમ થાય. આપણે એવું નથી થવું. આપણે એક ગુણીપુત્ર, એક આગલી જનરેશન એવી હોવી જોઈએ કે ગામે જે ચીલો ચલાવ્યો છે ને ગામે જે પરંપરાઓ ચાલુ કરી છે એ નિભાવવાવાળી હોવી જોઈએ, એને કદાચ વધારવાવાળી હોવી જોઈએ. તમે અત્યારે હું સાધારણ વાત કરું, તમારા દાદા ને તમારા પિતા ને ગામડામાં ખેતી કરતા, શું ઉપજતું? તમે રાજકોટ ગયા, તમે સુરત ગયા, કોઈ ટેક્સટાઇલમાં લાગ્યું, કોઈ હીરા ઘસે છે, કોઈ કાંઈ કરે છે. રાજકોટમાં કોઈ બોક્સ બનાવે ને કોઈ આ કરે ને કોઈ ઓલું કરે ને. બનાવો છો ને બોક્સ, એટલે તમે અલગ અલગ કાર્ય કરો છો તો તમે તમારી જીવનશૈલી અને રહેણી કહેણી કેવી સુધારી છે. એ જ રીતે જેમ તમે એમાં વિકાસ કર્યો, એમાં પ્રગતિ કરી, એમ માર્ગમાં પણ પ્રગતિ એટલી જ જરૂરી છે. કેમ કે તમને જે આ બધી જે ઇંગ્લિશમાં જેને કહેવાય પ્રિવિલેજ, કે જે તમને આ બધું પ્રાપ્ત થયું છે ને તમને જે આટલી જલ્દી જે પ્રગતિ અને તમને ઉત્થાન મળ્યું છે ને એ બધું તમારા પિતા અને દાદાના પુણ્યકર્મ જ છે. એટલે તમે જેમ મારા પિતા દાદા તાજી મહારાજ બધાએ જે સૃષ્ટિનું સિંચન કર્યું એનો આનંદ હું લઉં છું, એમ તમે લોકો પણ તમારા બાપ દાદાના સારા કાર્યોનો જ આનંદ લ્યો છો. એમ એવું નહીં માનવાનું કે આ મેં કર્યું ને ઊભું થયું. આ બધું મોટાઓના પુણ્યકર્મ છે. એટલે એને આપણે પણ જાળવી રાખવાના છે અને આપણી આગલી પેઢી પણ તમારી જેમ અને તમારા કરતાં વધારે આનંદમાં રહે અને સુખી સંપન્ન રહે એના માટે આપણું જે મૂળ છે એ છોડવાનું નથી. હવે અત્યારે જેમ અમને કીધું કે બધા આવીને બેસી જાઓ, અડધા બેઠા, અડધા ત્યાં જ છે. એટલે સહજ રુચિ ત્યાં ફીકું ને થતું હોય તો આકર્ષણ થઈ જાય, હોય ઘણા ને, એમાં વાંધો નહીં. તો એટલે એ જે સહજ આકર્ષણ છે એ મારા અમુક લોકો ત્યાં છે. હવે હું મારા મનને એમ મનાવું છું કે આપણે આ સાઉન્ડવાળા ભાઈ છે એમના સ્પીકર એટલા પ્રબળ હશે કે ત્યાં સુધી મારો અવાજ પહોંચે ને કદાચ ધ્યાનમાં કે બેધ્યાનીમાં કાંઈક બે સારા શબ્દો કાનમાં જાય તો એમનામાં પણ બધાનામાં એ વસ્તુ ઉતરે એમ. એટલે અત્યારે થોડીક જવાબદારી એ રાધેવાળા ઉપર છે, દૂરવાળાઓની. નજીકવાળાને તો પહોંચે છે અમારી વાત, પરંતુ ખૂબ સારું છે. ભલે રુચિ છે, જે સહજ ભોજન હોય એ જે ઠાકોરજી સન્મુખ થાય ને એમાં જે સુગંધ ભળે ને એનું આકર્ષણ તો હોય, એમાં કોઈ વાંધો નહીં. એટલે આનંદથી અરોગવાવાળા ભલે અરોગે, અને બાકી બધા ખૂબ આનંદ લ્યો છો. અને ખાસ આ આયોજન માટે પૂરા મનોરથી પરિવારને ખૂબ આશીર્વાદ છે. અને આવા મનોરથ અને આવા જ પુષ્ટિમાર્ગીય કાર્યો સતત થતા રહે એવી શ્રી મદન મોહન પ્રભુના ચરણારવિંદમાં વિનંતી સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. અસ્તુ. રાષ્ટ્ર માતા તરીકે જે આપણે દરજ્જો આપવાનો છે એનું એક અભિયાન ચાલી રહ્યું છે. એની સાઇન અભિયાન આપણી સમક્ષ બધા લઈ આવશે અને સાઇન કરવાની છે ને, તો સાઇન બધા કરી અને આપણે પહોંચાડીએ કે આપણી અવાજ દિલ્હી સુધી પહોંચે. હા,
ત્યાં બારે મંડપ પાસે ગેટ ઉપર કાઉન્ટર રાખેલ છે. સૌ પોતપોતાની સાઇન કરી અને આપની ઉપસ્થિતિ અને આપનું એનું યોગદાન આપણે સૌ કરીએ, જેથી કરીને રાષ્ટ્ર માતા ગૌ માતા એનું ગૌ સન્માન આહવાન એ આપણે બધા આપીએ અને એના જે ઉદ્દેશ્યો છે, ગૌ હત્યા એ ભારતમાં પ્રતિબંધિત થાય, જેનાથી પૂર્ણતઃ ગાય એ સુરક્ષિત રહે, કારણ કે જે કાનૂનમાં ન આવે ત્યાં સુધી એ સુરક્ષિત ન રહે. એટલે આપણે એને કાનૂનમાં લાવીએ, એના માટેની બધાને સમર્થન આપવા માટેની ત્યાં સાઈનો આપણે કરીએ. પછી રાષ્ટ્રની ધરોહર, કાલે જ આપ શ્રી આજ્ઞા કરતા હતા ગાય વિશે, કે ગાય એવી હતી, શાસ્ત્રોમાં લખેલું છે કે ગાયો પહેલાં એવી હતી કે શાસ્ત્રોમાં જે લખેલું છે ને એનું લીટરમાં ને કિલોમાં જે કરીએ, આપ શ્રી આજ્ઞા કાકાજી આજ્ઞા કરતા હતા કે 80 લીટર એક સમયનું દૂધ આપતી હતી ગાયો, કે 80 લીટર દૂધ એક સમયમાં ગાયો આપતી હતી. એટલી રૂષ્ટપુષ્ટ ગાયો હતી. નંદરાયજી વખતે, કૃષ્ણ ભગવાન વખતે, ઠાકોરજીને, કારણ કે ઠાકોરજીને ગૌચારણ કરાવતા, કારણ કે હમણાં જે ગૌચારણ હમણાં અધિક માસ આવે છે ને, એટલે એ પણ હું આપણે બધાને આપશ્રીની આજ્ઞાથી હું કરી દઉં કે હમણાં અધિક માસ આવે છે, અધિક ઠાકોરજીને મનોરથ થવાના છે. તો એ મનોરથના પણ આપણે મનોરથથી કોઈ સહભાગી બની શકીએ. એ મધુલાલજીને આપણે આપણું જે, કારણ કે દૈવી, હમણાં જે આપે કીધું કે આપણું દૈવી જીવ, આપણે દૈવી જીવ છીએ અને આપણું દૈવી દ્રવ્ય છે, એ દ્રવ્યનું આપણે ત્યાં ઠાકોરજીને સમર્પિત કરીએ. તો આપણે અધિક મહિનાના અધિક માસના મનોરથો પણ લખાવી શકીએ. એમાંનું આ ગૌચારણ મનોરથ આપ આજ્ઞા કરતા હતા કે આપણે કેવી રીતે, કેટલું આપણી શું ક્ષમતા છે, શું શક્તિ છે કે આપણે ગૌચારણ મનોરથ ઠાકોરજીનો કરાવી શકીએ. તો ગૌચારણ મનોરથમાં વાત થઈ કે ગાયો આવી હતી, ઠાકોરજી આવા. તો ઠાકોરજીનું પણ સ્વરૂપ 12.5 ફૂટનું હતું. આપ આજ્ઞા કરતા હતા કે ઠાકોરજી 12.5 ફૂટ લાંબા હતા, શ્રી કૃષ્ણ ભગવાન. તો ગાયો એવડી રૂષ્ટપુષ્ટ હતી અને ગાયો ઉપર હાથ ફેરવતા એટલી ઊંચાઈવાળી ગાયો પણ હતી. તો એવી ગૌ માતાને આપણે રાષ્ટ્ર માતા તરીકે દરજ્જો અપાવીએ, એનું અભિયાન ચાલી રહ્યું છે. એમાંનું નંદીનું પણ દેશી ગૌ નંદીને પણ સન્માન મળે અને ચારાની નીતિ બને, વેદ લક્ષણા ગૌવંશની પ્રાપ્તિ, પંચગવ્યનું ઉત્પાદન, નિર્માણ અને એના વિપણન વધે, એ બાબતની બધી સંરક્ષણની નીતિઓ સરકારમાં બને. કુલ મિલાવીને ગૌને રાષ્ટ્ર જી હા બિલકુલ, અને એ નીતિ બની અને એનું ગાય માટેનું પૂર્ણ મંત્રાલય બને, ગૌ સંરક્ષણ થાય. કારણ કે પહેલાં એક અભિયાન મને પણ ધ્યાન છે, જે હું પણ એ વિનંતી કરું કે અત્યારે સરકાર આવું વિચારી રહી છે કે ગોવર્ધન યોજના એક લાગુ કરી છે. પહેલાંનું જે નંદરાયજી વખતની આપણે વાત કરીએ તો આખું અર્થતંત્ર ગાયો ઉપર ચાલતું, ગામનું અર્થતંત્ર ગાયો ઉપર ચાલતું. એવું જ વાપસ ગામડાઓના ઉત્થાન માટે એક હરેક ગામમાં ગૌશાળા હોય અને આખું ગામનું અર્થતંત્ર એના ઇર્દ ગિર્દથી આખું ચાલે અને આત્મનિર્ભર ગામ બને, આ ટાઈપની યોજનાઓ લાવીએ છીએ. એના માટેનું આ અભિયાન છે ને આપણે અહીંથી બધા આપણું સમર્થન આપી અને ત્યાં સુધી આપણો અવાજ દિલ્હી સુધી પહોંચે એવું આપણે કરીએ. શ્રી મદનલાલ પ્યારે કી જે એ બાબતનું, હા, બૈરા ભાઈઓ સાથે બૈરા મહિલાઓની ખાસ જવાબદારી છે કે બધા એ પણ સાઈનો કરે અને વધારેમાં વધારે, કારણ કે અત્યારે મહિલાઓનું તો બધા સાંભળે છે, ઉપર દિલ્હી સુધી સંભળાય છે, તો આપનો અવાજ દિલ્હી સુધી પહોંચે એટલે ખાસ કરીને બધી મહિલાઓને સાઇન કરવાની છે એવી આપશ્રીની આજ્ઞા થઈ છે. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી મદનલાલ પ્યારે કી જય, શ્રી સાદરાય પ્યારે કી જય, શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. મંજી બાપા વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. મંજી બાપા વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. મંજી બાપા વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય, શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. સંતોકમાં વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.
સંતોકમાં વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. સંતોકમાં વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. પ્રેમીમાં વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રેમીમાં વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રેમીમાં વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. વ્રજભૂષણલાલ પ્યારે કી જય. નરસિંહ બાપા વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. નરસિંહ બાપા વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. નરસિંહ બાપા વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. મદન મોહનલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય.
લાખા બાપા વૈષ્ણવના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. લાખા બાપા વૈષ્ણવના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. ઉજીમાં વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ઉજીમાં વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. લીંબાભાઈ વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. લીંબાભાઈ વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. લીંબાભાઈ વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. લાભુબેન વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. લાભુબેન વૈષ્ણવના સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. લાભુબેન વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. હંસરાજ બાપા વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હંસરાજ બાપા વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હંસરાજ બાપા વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. આણંદીમાં વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આણંદીમાં વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આણંદીમાં વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજરત્નલાલ પ્યારે કી જય. શ્રી વ્રજરત્નલાલ પ્યારે કી જય. શ્રી વ્રજરત્નલાલ પ્યારે કી જય.
ધવલભાઈ વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ધવલભાઈ વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વ્રજરત્નલાલ પ્યારે કી જય. શ્રી વ્રજરત્નલાલ પ્યારે કી જય. શ્રી વ્રજરત્નલાલ પ્યારે કી જય. વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. દામજી બાપા વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. દામજી બાપા વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. દામજી બાપા વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વ્રજભૂષણલાલ વ્રજભૂષણલાલ પ્યારે કી જય. શ્રી 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 વિઠ્ઠલનાથ પ્યારે કી જય. શ્રી વિઠ્ઠલનાથ પ્યારે કી જય. શ્રી વિઠ્ઠલનાથ પ્યારે કી જય. જીવીબેન વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જીવીબેન વૈષ્ણવના સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વિઠ્ઠલનાથ પ્યારે કી જય. શ્રી વિઠ્ઠલનાથ પ્યારે કી જય. શ્રી વિઠ્ઠલનાથ પ્યારે કી જય.
श्री हरिराय प्यारे की जय श्री हरिराय प्यारे की जय सविताबेन वैष्णवनाथ सर्व वैष्णवोने जय श्री कृष्ण सविताबेन वैष्णवनाथ सर्व वैष्णवोने जय श्री कृष्ण सविताबेन वैष्णवनाथ सर्व वैष्णवोने जय श्री कृष्ण श्री हरिराय प्यारे की जय श्री हरिराय प्यारे की जय श्री व्रजरत्न लाल प्यारे की जय श्री व्रजरत्न लाल प्यारे की जय कपिलाबेन वैष्णवनाथ सर्व वैष्णवोने जय श्री कृष्ण कपिलाबेन वैष्णवनाथ सर्व वैष्णवोने जय श्री कृष्ण कपिलाबेन वैष्णवनाथ सर्व वैष्णवोने जय श्री कृष्ण श्री व्रजरत्न लाल प्यारे की जय श्री व्रजरत्न लाल प्यारे की जय श्री व्रजरत्न लाल प्यारे की जय श्री वल्लभराय प्यारे की जय श्री वल्लभराय प्यारे की जय श्री वल्लभराय प्यारे की जय वजुभाई वैष्णवनाथ सर्व वैष्णवोने जय श्री कृष्ण वजुभाई वैष्णवनाथ सर्व वैष्णवोने जय श्री कृष्ण श्री वल्लभराय प्यारे की जय श्री वल्लभराय प्यारे की जय श्री वल्लभराय प्यारे की जय श्री गोवर्धन नाथ की जय श्री गिरिराज धरन की जय श्री साते स्वरूप की जय श्री मदन मोहन लाल प्यारे की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय श्री वल्लभराय प्यारे की जय श्री रसाद्र राय प्यारे की जय श्री प्रेमाद्र राय प्यारे की जय बोलो समस्त वल्लभपुर परिवार की जय श्री गिरिराज धरन की जय हेलो 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 तारे दीन दयाल प्रगट पुरजो आये सोई तारे दीन दयाल प्रगट पुरजोतम वल्लभ राय
પિતની રવિ छाया की कनिका पितने दोष हमारे जितने रवि छाया की कनिका पितने दोष हमारे जितनी लगी छाया की कनिका जितने दोष हमारे प्रताप ते जते देव कतक्षिण डारे जे जन शरण आए सोईता तुम्हारे तुम्हारे प्रताप दे जते देवता दीन दारे जे जन शरण आए सोई तारे तुम्हारे चरण प्रताप दे जते दीन तारे जे जन शरण आए ते तारे माला तिलक धर माथे शंख चक्र बपु तारे माला तिलक धर माथे माला तिलक माला कंठ तिलक धर माथे शंख चक्र बपुधारे गढ़ई न चरण द्रढ़ई न चरण केरो भरोसो द्रढ़ई न चरण केरो श्री वल्लभ नाथ चंद्र जटादीना सब जग माज अंधेरो भरोसो दृढ़ई चरण श्री वल्लभ चंद्र जटादीन सब जग मातो सब जग मातो अंधेरो भरोसो दृढ़ई न चरण केरो श्री वल्लभ नाथ चंद्र जटादीन
દઢઈ ન ચરણ સાધન સાધન ઓર નહીં કલીને સાધન ઓર નહીં કલીને જાસુ હોયની વે નહીં યાદ કરીને નહીં યાદ કરીને જાસું હો તરી સુર કહા કહે ત્રિવિધ યાતરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈ ચરણન કે સુને તેરો ભરોસો હૃદય નજર ભરોસો